ભુજના ફતેગંજ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ જૂની રામવાડીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા। વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે, ત્યારે વડોદરા શહેર પોલીસ તસ્કરો સામે લાચાર બની રહી છે। ત્યારે તસ્કરો શહેર પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દઈને શહેર ફતેગંજ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ જૂની રામવાડીમાં રહેતા જયેશ મકવાણા પોતાનું મકાન બંધ કરીને ગાંધીનગર ખાતે ગયા હતા। ત્યારે અજાણ્યા તસ્કરોએ તકનો લાભ લઈને મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। જયેશભાઈના મકાનના દરવાજાના નચુકા તૂટેલી હાલતમાં જોતા પડોશીએ તુરંત જ જયેશભાઈને આ સંદર્ભે જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા ને મકાનમાં નજર કરતા સામાન તેમજ નચુકા તૂટેલા જોતા પરિસ્થિતિને પામી જતા તેઓએ આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરતા ફતેગંજ પોલીસ આવી પહોંચી હતી, જ્યાં તપાસ કરતા કોઈ અજાણ્યા મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા। આશરે 4 થી 5 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું। ફતેગંજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ જયેશ અંબાલાલભાઈ મકવાણા છે। હું પોતે ગાંધીનગરમાં જોબ કરી રહ્યો છું। ત્યાં આગળ મને સવારે 7 વાગે મારા રિલેટિવ્સ દ્વારા જાણ મળી હતી કે ઘરે ચોરી થઈ આવેલ છે, એટલે હું તાત્કાલિક ગાંધીનગરથી વડોદરા આવવા માટે નીકળી ગયેલો। અહીંયા આગળ હું લગભગ 11 વાગ્યાની આસપાસ પહોંચી ગયેલો। એના પછી બધા પરિવારના સભ્યોને લઈને પોલીસ પહેલાં તો 100 નંબરે ડાયલ કર્યો છે। ત્યાંથી એએસઆઈ સાહેબ આવીને પહેલાં તો ઘરની બધી વિગત એમણે પ્રાપ્ત કરી, ચોરીની વિગત એમણે પ્રાપ્ત કરી કે બધું તિજોરીને બધું ખોલેલ છે, દરવાજાના લોક તોડેલ છે। ત્યારબાદ પછી અમે લોકોએ ત્યાં પોલીસ સ્ટેશન ગયા હતા એમની સાથે। ત્યાં આગળ વિગતવાર ફરિયાદ નોંધાવેલી છે, જેમાં અમુક સોનાની વસ્તુ, ચાંદીની વસ્તુઓ છે, જેમાં ચાંદીના પાટલા હોય, ચાંદીનો સેટ છે, એ સોનાનો સેટ છે, વીંટી છે, 2 સોનાની ચેન છે। આશરે 4 થી 5 લાખની આસપાસનું સોનું ચોરાયેલ છે, 17 થી 18 દાગીના ચોરાયેલ છે। કઈ રીતે આ લોકો ચોરી કરી છે, ઘરમાં પ્રવેશ કર્યો છે? ઘરમાં સાહેબ સવારના, અત્યારે તો ઠંડીની સિઝન ચાલી રહી છે, સવારના અંધારું ઘણું હોય છે। સવારના સ્થાનિક રહેવાસીઓના પાસેથી જાણવા મળેલું છે કે સવારે 3 વાગ્યાની આસપાસ ચોરી કરવા માટે આવેલા છે। ત્યાં સવારના 3 વાગે જે અમારા ઘરના 2 દરવાજા છે, એક બાર જાણભેદું તો ફેમિલીવાળા પર તો કોઈ ડાઉટ નથી, બટ હવે જે રીતે ચોરી થયેલ છે એ રીતે એવું જ લાગે છે કોઈ પ્રોફેશનલ કોઈ ટીમ હોય એમણે જ ચોરી